ડાયરે પિંગલા બંધાણા છે ને માલિપા વીર ખેતલો એક જ હિંચકે છે ભાઈ. અને બીજી વાત એ કરી દઉં, અત્યારે કાળી ચૌદશી આ યુગમાં કોઈક માણાનો જન્મ કાળી ચૌદશી થયો હોય ને તો આખી દુનિયા મેણા મારે આ તો કાળી ચૌદશીઓ થયો. હા, પણ એને ખબર નથી કે મારી આયુનો આગેવાન મારો વીર ખેતલો એનો જન્મ કાળી ચતુર્દશીએ છે. જલમિયો કાળી ચતુર્દશીની રાત હાઈલો મારી બાયુને હંગાય હાઈલો તારે દિવાળીના દીવા પ્રગટીને પછી ઓડા બાંધવા એકલો. અને ઈ વીર ખેતલો અને એને મનાવી પણ કેવો બાપ એ હાલા લુલુ હાલા લાલા રે પોઢો મારા ખેતલ બાળા રે. એ માતા પાર્વતીને પિતા શંકર દેવા, માતા પાર્વતીને પિતા શંકર દેવા. એ હાલા લુલુ હાલા લાલા રે પોઢો મારા ખેતલ બાળા રે. એ આ મારો વાસંગી આ સંગી આ હીરની દોરી રે વીરા તારી હીરની દોરી રે. એ પોઢો મારા ખેતલિયા રે વીર, એ ખેતલિયા ની હીરની દોરી રે. આ મારી સાવન નો આગેવાન આ મારા 50 ફૂટ રોડ વાળા મોજીલા મામાની સરકાર યો વાલા આ 50 ફૂટ વાળો મામો આ યો હો. પણ ચોટીલે વહે મારી ચામુંડા, અરે રે ઓલો વખે મારો દુનિયાનો દાતા, મારી ભૂખાને મારી ચામુંડા ભોજન આપતી આપતી. અરે રે ઓલી સનુ જુગની મારી સામણ જોગણી હા સારણિયા ચડી ચોટીલે મારી હુતી સામુન ને જગાડવા બાપન જાગ. હાથ યુગની હોળતાની સામડ હુતેલી હતી ને એને જગાડવા માટે આ ડાકની જરૂર પડી હતી. હવે તમને કહું આ ડાક એટલે શું. આ ઘણા રાવણદેવ મારો બાપલો વાતો કરતા હોય કે આ રાવણદેવ માથે બેહીન વગાડે છે ને માતાજી હેઠે બેહીન ધૂણે છે, આ ક્યાંનો ન્યાય? તો પેલા તમને એ કહી દઉં સાહેબ, 14 લોકનો નાથ, 21 બ્રહ્માંડનો આધાર ભગવાન ભોળિયો નાથ, એની માથે જ્યારે વિપત પડી હતી ને ત્યારે મારો બાપલો આ માતાજી હોઢણમેરના ડુંગરે હુતી હતી ને એને જગાડવા હાટું કીધું તું, એ રાવણદેવ ડમરને ડાક વગાડ મારી સામુન જાય છે તો મને છોડાય છે આમાંથી. અમરિયા નામનો દૈત જ્યારે ભસ્મ કંકણને અમર ફૂલ લઈ ગયું ને તેથી સામુનને જગાડવા હાટું 3 શબ્દ ફેંકી અને હુતી હોઢણમેર હરાવડા નામના મારી સામુન ડુંગરે અને વગાડી જ્યારે રાવણ દેવે ડાક, વગાડી જ્યારે રાવણ દેવે ડાક, એ ત્યારે ધોમુ વિકરાળ બની જાગીતી માં ચામુંડા. આ ડાકની તાકાત. બીજી વાત એ કરી દઉં, તમે માતાજીનો માંડવો કરો, લાખો રૂપિયાનો ખર્ચો તમે કરો, આ આડી કાળ વખતથી આયલું આવે છે. માતાજી તમારી, પૈસા તમે વાપરો, માતાજીના માંડવામાં જમણવાર તમે કરો, લાખો રૂપિયાના આંધણ તમે મૂકો ને તમારી માતાજી ધૂણે એટલે પેલી ખમા રાવણદેવને કે ખમા મારા ભેખને.
પણ એ તો વાતું અનોખી છે સાહેબ, હે કે રથે બેઠી રામને ભાથે બેઠી ભરતને રોડવા હાલી મારી ચામુંડા, તું તો લંકાના રાજ, એટલે કહેવાનો અર્થ મારો, હું કોઈ રામાયણ ખોલી નથી બેઠો, કહેવાનો તાત્પર્ય કી છે કે આપણે માણસ છે ને, આપણે કર વિના બર નથી. એમ રામ જેવો રામ હતો ને એને કર દેવ હતી ને બીજી એકઈ નહીં, હિંગળા જ રૂપે આમાં ચામુંડા. અને ઈ મારી માં ચામુંડને જ્યારે રણકાના રણ મેદાનની માલિપા મારા રામે યાદ કરી પડી કેવી બા. મારી રાજા રામના એક દીવેને મારી ચામુંડા દેવી, એ મારો રામ કે મારી ચામુંડ વાળો રાવણ મારા ગીતે મારી ચામુંડ મરેલા. મારો રામ રૂવે રુદિયો રોવે એની આંખમાં હોશિયારું આંખડું મારી ચામુંડ જોન ભારી જાય. સાંભળી જાઓ, ખાલી 2 મિનિટનો પ્રસંગ છે, મને ગમે એટલે તમને કહી દો. રામની આંખમાં હોશિયારું આંખડું, રામ પાસે અણહદ બાણ હતા. સાંભળજો, આ કર વિના ક્યાંય બર નથી. રામ એક બાણ મારે એટલે રાવણનું એક માથું ઉતરી જાય, બીજું ચડી જાય, બીજું બાણ મારે એટલે ત્રીજું ચડી જાય, ત્રીજું બાણ મારે એટલે ચોથું. એમ કરતા કરતા રામના બાણ પૂરા થઈ ગયા ને એક બાણ છેલ્લું વધ્યું. આ ધવલ ભુવાએ કીધું ને હમણાં ધૂણીને કે દુનિયાની માલિપા ઘરની માને મૂકીને બીજી માં આગળ તમે જાવ ને એટલે છેલ્લે શેડો માં આગળ જ આવે. આ ગમે ત્યાં દુનિયામાં તમે દાણા જોવરાવી લ્યો, આજ તમને વેદ ત્યાંથી મળે પણ ખમા તો તમારું કરનું કે ત્યારે ભલું થાય. એમ રામ પાસે ખાલી સેલું બાણ રહ્યું ને એક બાણ સેલું વધ્યું તું, ઈ સડાવા ગયું ને ત્યારે લક્ષ્મણે બાવડું ચાલીને કીધું, એ રામ આપણે એક મોટામાં મોટી ભૂલ કરી. કે કઈ કે 14 વરા આ વનની માલિપા કાઢ્યા, રાવણ સામે યુદ્ધ માંડ્યા, પણ એ રામ આપણે આપણી કરની દેવ ચામુંડને યાદ ક્યાં કરી બાપ, યાદ ક્યાં કરી બાપ. અને ત્યારે રામે એટલું કીધું, હાસુ લક્ષ્મણ આંખ બંધ કરી છેલ્લું બાણ સડાવ્યું. જ્યારે માતાજીને એમ કહેવાય છે, લક્ષ્મણે કીધું બાવડું ચાલીને કે હવે કરની દેવને યાદ કર, કર વિના બર નથી રામ, ભલે તું ભગવાન રહ્યો. અને ત્યારે આંખ બંધ કરી અને માં ચામુંડને સૈમરીને વીજળીના કડાકા જેમ ચામુંડ માતાજી ઉતરીને આવીને એક જ શબ્દ કીધો, ધવલા ભુવા, જે બધી માતાજી કે ને વસ્તીને ઈ શબ્દ કે બટા હવે યાદ કરી. હા બેજો, ભુવા કરવા બેઠા હોય ને, ભુવા માતાજીને મારો બાપલો પૈનમાં કોક ઉગે છોડવાને એટલે પેલા એમ કે ક્યાં હતા અત્યારે લગી ભાઈ. એમ રામને મારી ચામુંડે કીધું 14 વર્ષ ક્યાં હતો, હવે મને યાદ કરી. કાંઈ વાંધો નહીં, છેલ્લે મારી ચામુંડની ખમા જ હોય ભાઈ. માંગી લે રામ, માંગ એવડું ન કરું તો તારી ચામુંડને તેથી રામે કીધું, મારી આ રાવણ જેવો દૈત્ય મરતો નથી, અસ્ત્ર શસ્ત્ર પૂરા થઈ ગયા, છેલ્લું એક બાણ છે. અને ત્યારે મારી ચામુંડે કીધું, સડાય હવે તારું બાણ, એ રામ સડાય તારું બાણ, તારા બાણ ઉપર હવે હું ચામુંડ બેગી જાઉં અને આંખ બંધ કરીને તારું બાણ છોડી દે, હું એની માથે બેઠી છું તારા બાણ ઉપર. હા રામ, તારી બે આંખ બંધ કરીને તારું બાણ છોડી દે, આંખથી તારું બાણ છૂટે અને રાવણની નાભી લગી નો પોગાડું, તેથી તારી ચામુંડ નહોતી બાબા. લાવો નથી અહીંયા લાવો. મારી વેણે વાતું કરી જા, કરી જા, કરી જા, કરી જા, કરી જા, કરી જા. મારી બુટવા ધારી પાવઈના બેડાની મારી રોજગાના જુગ જાડવાની દેવી તન મનાવું મનાવું. એ આ હવે જા, આ મારા સાચીંદા વા, એ આ મારા આરકે સ્ટુડિયોના હાજર, હા આરકે, હા હા આરકે, હા. એ મારા બેરિયા, મારા મેરિયા, મારું કયું માની લે, મારી બુટ સામે ઝઘડો રેવા દે, રેવા દે, રેવા દે.
મારા ધવલ ભુવાની ફરમાઈશ છે એટલે આ બુટ માતાજીની વાત મારો બાપલો સાંભળજો. ભક્તિ કરો પણ ભક્તિમાં ભૂલ ન કરતા આ વાત તમને સમજાવશે. મેરિયા ભુવાને પડદે વાતું કરતી માતાજી બુટ, પણ મેરિયાએ હઠ લીધી, ઝઘડો કર્યો. માતાજી સામે ઝઘડો કરો ને તો માતાજીને ઓળખી શકો તો ઝઘડો કરજો, નકર કરતા નહીં. હું તો કહું ધૂપેલિયું ફેરવીને માતાજીને પગે લાગીને નીકળી જવાય. પણ મેરિયાએ ઝઘડો કર્યો. કેવો કર્યો? આ ધૂપેલિયું ફેરવતા ફેરવતા માતાજી સામે મીંડો બાંધવા. એ મારી ઘોડિયામાંથી ઘોડે અસવાર થઈ ગયો, નાનપણથી જુવાન થઈ ગયો. હજી તું જો આજ મારી પડદે વાતું કરતી હોય તો મારી ભક્તિમાં કાંઈક ભૂલ હોય તો જ આ પડદો હોય. મારી પડદે વાતું મને મેરિયાને લાગે મારી બુટડી હવે દોયલી. હે? અને પછી પડદા પાછળથી ધવલ ભુવા માતાજીએ કીધું, એ મારા દીકરા હું પડદે વાતું કરું છું ને બરોબર છે, હું સામે આવીશ ને મારું તેજ તું નહીં જાણી એક રેવા દે. ત્યારે મેરિયાએ ઝઘડો માંડ્યો કે માડી હવે તું હામી આવી તો જા, નકર ના. ત્યારે માતાજીએ કીધું એમ કે હા, કે જા મારા મેરિયા આહો મહિનાના નોરતા 9 નોરતાની માલિપા એકવાર સામે આવીશ, મને ઓળખાય તો ઓળખી લેજે મારા મેરિયા. એ મારા દીકરા મને ઓળખી જાય, ઓળખી જાય. રેવા દે પિયાર ભાખર ની મોજા, એ ભલા પિયાર ભાખર ભલા, પિયાર ભાખર ભલા. આ પિયાર ભાખર, હા ત્યારે મારી બુટડીને એમ થઈ ગયું. હા, નોરતાના ટાણા આવીને ઉભા રહી ગયા. નોરતાની આઈટમ આવીને ત્યારે મેરિયાએ ગાડું જોડી મારો મેરિયો એક દી મારી બુટના નિવેદ લેવા આયલો. બુટ માતાજીના નિવેદ લઈને પાછો આવતો હતો ને ત્યારે માતાજીને એમ થયું કે હવે મારા મેરિયાની સામે જાવ, મને ઓળખે છે કે નહીં બાપ? હે, 60 વર્ષની ડોહી, આખા શરીરમાં બીટનો રોગ, એક બાજુ મેરિયાનું ગાડું આયલું આવે અને ગાડા આડે ઊભી રહીને ડોસી મંડી કહેવાય, એ મેરિયા, મારા મેરિયા મારાથી હલાતું નથી. નીકળો મારા મેરિયા બીટનો રોગ. માતાજી બુટ માતાજી 60 વર્ષની ડોહલી બની મેરિયાના ગાડા આડે ઊભી રહી ગઈ. ત્યારે મેરિયાને કહેવા માંડી, મેરિયા શેઠાવા લગી મને લેતો જા, મારાથી હલાતું નથી. ત્યારે મેરિયાએ માતાજીને ઓળખી નહીં ધવલ ભુવા, અને મેરિયો કહેવા માંડ્યો, એ ડોસી, એ તારા આખા શરીરમાં બીટનો રોગ છે ને આમાં મારી બુટના નિવેદ છે, આમાં તને બેહારું તો મારી માતાના નિવેદ ઉભરાય બાબા. આગી જા એલી ડોસી મારી માતાના નિવેદ થી આગી રે.